નમસ્કાર. આજે આપણે વાત કરીશું ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના એ છેલ્લા પણ સૌથી નિર્ણાયક તબક્કાની. એક એવો સમયગાળો જેને વર્ષો જૂના સંઘર્ષ પછી આઝાદીના સપનાને સાકાર કર્યું. તો આ આખી વાતને સમજવા માટે આપણે એને 4 ભાગમાં જોઈશું. શરૂઆત કરીશું મીઠાના સત્યાગ્રહથી અને પછી ધીમે ધીમે આગળ વધીશું છેક આઝાદી અને ભાગલાની એ દર્દભરી કહાની સુધી. ચાલો તો સીધા જ શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી, દાંડી કૂચ. એક એવી ઘટના જેણે આખા સામ્રાજ્યને હલાવી દીધું હતું અને આજે પણ વિશ્વના ઇતિહાસમાં એને એકદમ યાદગાર માનવામાં આવે છે. જુઓ, આ કોઈ સામાન્ય યાત્રા નહોતી. આ તો હતો અંગ્રેજોના એક અન્યાયી કાયદા સામેનો અહિંસક પણ એકદમ મક્કમ વિરોધ. એક એવો વિરોધ જેણે સાચે જ બ્રિટિશ રાજના પાયા હચમચાવી નાખ્યા. તમે વિચારો, આ આખી કૂચ 24 દિવસ ચાલી અને બધું જ એકદમ પાક્કું પ્લાનિંગ કરીને કરવામાં આવ્યું હતું. 12 માર્ચ 1930ના રોજ સાબરમતી આશ્રમથી આ સફર શરૂ થઈ અને છેક 6 એપ્રિલ 1930ની સવારે દાંડીના કિનારે પહોંચીને ગાંધીજીએ એક ચપટી મીઠું ઉપાડીને કાયદો તોડ્યો. બસ આ એક નાનકડી ઘટનાએ આખા દેશનું અને દુનિયાભરનું ધ્યાન ખેંચ્યું. હવે જરા આ આંકડા પર નજર કરો. શરૂઆત થઈ હતી ફક્ત 78 લોકોથી અને 24 દિવસમાં એમણે લગભગ 370 કિલોમીટરનું અંતર કાપ્યું. આ બતાવે છે કે એક નાનકડી શરૂઆત પણ કેટલી મોટી અસર ઊભી કરી શકે છે. અને આ કૂચ શરૂ કરતા પહેલા ગાંધીજીએ જે પ્રતિજ્ઞા લીધી હતી એ ખરેખર એમના મક્કમ ઈરાદાને બતાવે છે. એમણે સાફ કહી દીધું હતું, સ્વરાજ્ય લીધા વગર હું આશ્રમમાં પાછો પગ નહીં મૂકું. તો મીઠાના સત્યાગ્રહથી જે ચિનગારી લાગી હતી એ હવે કેવી રીતે આખા દેશમાં આઝાદીની જ્વાળા બનીને ફેલાઈ, ચાલો એ જોઈએ આપણા આગલા ભાગમાં. જુઓ, થયું એવું કે લંડનમાં જે ગોળમેજી પરિષદો થઈ એમાં કોઈ ઉકેલ આવ્યો નહીં, એ નિષ્ફળ ગઈ. એટલે પછી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને લાગ્યું કે હવે વાતચીતનો કોઈ અર્થ નથી, હવે તો એક મોટું દેશવ્યાપી આંદોલન જ કરવું પડશે. અને બસ આ જ સમયે ગાંધીજીએ એક નારો આપ્યો જે આખા આંદોલનનો મંત્ર બની ગયો, કરેંગે યા મરેંગે. આ એક જ નારાએ 1942ના ભારત છોડો આંદોલનની આગને ભડકાવી દીધી. અને આ આંદોલન ખરેખર અભૂતપૂર્વ હતું. આખા દેશમાં હડતાળો, વિરોધ પ્રદર્શનો, લોકો રસ્તા પર ઉતરી આવ્યા. આ જોઈને અંગ્રેજ સરકારે પણ આકરો દમન શરૂ કર્યો. ગાંધીજી, નહેરુ, સરદાર પટેલ જેવા બધા મોટા નેતાઓની તરત ધરપકડ કરી લેવાઈ. 70,000થી પણ વધારે લોકોને જેલમાં પૂરી દેવાયા હતા અને 538 જેટલા ગોળીબારના બનાવો નોંધાયા. સ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ હતી. હવે એક તરફ ભારતમાં આ અહિંસક આંદોલન ચાલી રહ્યું હતું, પણ એ જ સમયે દેશની બહાર એક બીજો મોરચો ખુલી રહ્યો હતો. એક એવો મોરચો જેનો રસ્તો અલગ હતો. અને આ મોરચાના સેનાપતિ હતા સુભાષચંદ્ર બોઝ. આપણે સૌ એમને નેતાજી તરીકે ઓળખીએ છીએ. એમની વિચારધારા થોડી અલગ હતી. એમનું માનવું હતું કે આઝાદી માંગવાથી નહીં પણ શસ્ત્રોથી લડીને જ મેળવી શકાશે. એમની જે સફર હતી ને એ કોઈ થ્રિલર ફિલ્મથી ઓછી નથી. વિચારો, 1941માં કલકત્તામાં એમને નજરકેદ રાખવામાં આવ્યા હતા. ત્યાંથી એ અંગ્રેજોને ચકમો આપીને ભાગી છૂટ્યા. પછી પેશાવર, કાબુલ, મોસ્કો એમ લાંબો પ્રવાસ કરીને બર્લિન પહોંચ્યા અને 1943માં તો સબમરીનમાં બેસીને સીધા જાપાન પહોંચ્યા, જ્યાં એમણે આઝાદ હિન્દ ફૌજની કમાન સંભાળી. અને એમનો જે જુસ્સો હતો એ એમના આ એક જ નારામાં સમાઈ જાય છે, તુમ મુझे ખૂન દો, મેં તુમ્हें આઝાદી દૂંગા. આ કોઈ સામાન્ય સૂત્ર નહોતું. આઝાદી માટે બલિદાન આપવાનું આહ્વાન હતું. આઝાદ હિન્દ ફૌજે ખરેખર કમાલ કરી બતાવી. જાપાની સેનાના સહયોગથી એમણે બહાદુરીપૂર્વક લડત આપી. એટલું જ નહીં, સિંગાપુરમાં તો એમણે આઝાદ ભારતની એક કામચલાઉ સરકાર પણ બનાવી દીધી. આંદામાન અને નિકોબાર ટાપુઓ જીતીને એમને શહીદ અને સ્વરાજ જેવા નવા નામ આપ્યા. એમની સેના બર્માના રસ્તે ભારતના કોહિમા અને ઇમ્ફાલ સુધી પહોંચી ગઈ હતી. પણ પછી 1945માં બીજા વિશ્વયુદ્ધમાં જાપાન હારી ગયું અને એના કારણે આઝાદ હિન્દ ફૌજને પણ શરણાગતિ સ્વીકારવી પડી. તો એક તરફ અહિંસક આંદોલન અને બીજી તરફ સુભાષચંદ્ર બોઝનો સશસ્ત્ર સંઘર્ષ. આ બધા દબાણને કારણે અંગ્રેજો સમજી ગયા કે હવે ભારતમાં રાજ કરવું શક્ય નથી. એમણે ભારત છોડવાનો નિર્ણય તો કર્યો,
પણ એ આઝાદીની આપણે એક બહુ મોટી કિંમત ચૂકવવાની હતી. આઝાદીના છેલ્લા વર્ષો બહુ ઝડપથી વીત્યા. 1946માં આવેલું કેબિનેટ મિશન નિષ્ફળ રહ્યું. પછી ફેબ્રુઆરી 1947માં બ્રિટનના વડાપ્રધાન એટલીએ જાહેરાત કરી દીધી કે અંગ્રેજો ભારત છોડી દેશે અને અંતે માઉન્ટબેટન પ્લાન હેઠળ દેશના ભાગલાનો નિર્ણય લેવાયો. અને એ દિવસ આવ્યો 15 ઓગસ્ટ 1947. ભારત આઝાદ થયું. પણ એ આઝાદીની ક્ષણ કેવી હતી ખબર છે? એક આંખમાં ખુશીના આંસુ હતા તો બીજી આંખમાં ગમના. એક તરફ વર્ષોના સંઘર્ષ પછી મળેલી આઝાદીનો જશ્ન હતો અને બીજી તરફ દેશના 2 ટુકડા થઈ ગયા હતા. ભાગલાને કારણે જે હિંસા થઈ, જે લાખો લોકોનું સ્થળાંતર થયું, એ ઇતિહાસનો સૌથી દર્દનાક અધ્યાય બની ગયો. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. આઝાદી મળવી એ એક પડાવ હતો, મંઝિલ નહીં. કારણ કે હવે સામે એક બીજો, કદાચ એનાથી પણ મોટો પડકાર ઊભો હતો. અને એ પડકાર શું હતો એ આ આંકડો બતાવે છે. 562. આ એ દેશી રજવાડાઓની સંખ્યા છે જે એ સમયે ભારતમાં નહોતા જોડાયા. આ 562 રજવાડાઓને એક કરીને એક અખંડ ભારત બનાવવાનું અશક્ય લાગતું કામ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા નેતાઓએ કરી બતાવ્યું. આ જ વાત આપણને વિચારતા કરી દે છે કે આઝાદી મેળવવી એ એક વાત છે, પણ એ આઝાદીને સાચવીને એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરવું એ કેટલું મોટું કામ હશે.